એમ નેતા નો થઈ જાય પોતા પાડીને મારા ભાઈ. હજી તમારે હજી ખેડૂતને રમાડવા છે. આજે વહેલી સવારથી એક ખેડૂત ટ્રેક્ટર કૂચનું આયોજન કરવામાં આવ્યું. વિરમ ગામથી ગાંધીનગર સુધીનું એક કૂચનું આયોજન કે જ્યાં ઓગણજ પાસે એ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યાં વહેલી સવારથી મોરબી અને અલગ અલગ જગ્યા ઉપરથી ખેડૂતો આવ્યા. મોરબીના ખેડૂતે જ્યારે અહીંયા અમિત ચાવડા ટ્રેક્ટર લઈને પહોંચ્યા, એ કોંગ્રેસના એ સભ્યો પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એક વિરોધ પણ કર્યો. કાકા, આપનું નામ? રાજુભાઈ મોટકા, ખાખરેજી, માળિયા તાલુકો, મોરબી જિલ્લો. હું ખેડૂત પુત્ર છું. અને આ એક વસ્તુ તમે નક્કી કરેલી હોય સભા 10:30 સભા અહીંયા કરવાની. બરોબર, ટ્રેક્ટર લઈને 2 રાત નીકળી ગયા ખેડૂત. આ 200 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવે એટલે 1 રાત અગાઉ નીકળવું પડે. અને એને કંઈ ખબર નથી. એને એમને એવો ટાઈમ કે 10:30 સભા કરવાની છે અને કોઈ હજી ટાઈમ નથી આપ્યો. 3 વાગે સભા હજી નથી થઈ, લોકેશન નથી આપ્યું ક્યાં સભા કરવાની. અને હજી નક્કી નથી કરતા ખેડૂતના નામે કે આપવાળા હો કે ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા હોય, પણ એ બધા એમ કેવું છું કે અમે ખેડૂત છીએ, ખેડૂતની સભા છે. આ પક્ષની શું કામ તમે લઈ લીધી? ખેડૂતની સભા કયો આવો એટલે આ રાજકીય રાજકીય ટંડ થઈ ગયો આ બધું. સભા ખેડૂતની હોય એમ નેતા નો થઈ જાય પોતા પાડીને મારા ભાઈ. હજી તમારે હજી ખેડૂતને રમાડવા છે. એટલે કોણ રમાડે છે? કોંગ્રેસ? બધે આપવાળો હોય કે ભાજપવાળો હોય કે કોંગ્રેસવાળો, ગમે તેની વાત છે, બધે આવી જાય એમાં. હવે તમે શું કરવાના છો? એ અમારી રીતે અમારી તાકાતથી કરશું. હવે અહીંયા હાજર રહેવાના છો? સભામાં જોડાવાના છો? સભામાં હાજર હવે બીજા ખેડૂત જોડાશે? બીજા કોઈ નહીં, અમારી તાકાતથી હવે અમે સભા કરશું. તમે શું કહેશો? કોઈ આવા માણસો નથી જોતા. અમારે આવા માણસો નથી જોતા આટલું બધું ઓલું કર્યું તો લોકેશન તો નાખવું પડે ને એને. કે ક્યાં સભા કરવાની, શું સ્થળ છે. નક્કી 10:30 સમય હોય અને તમે 3 વાગે સભાનું હજી કંઈ નક્કી ન હોય. આ 200 કિલોમીટરથી ટ્રેક્ટર લઈને આવતા એની શું દિશા તમારે જોવા?